જય સ્વામિનારાયણ. વડતાલ ધામના બધા જ સંતોને હૃદયપૂર્વકના જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વહાલા વહાલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન, રાધિકાજી, રણછોડ રાય, વાસુદેવ નારાયણ, ધર્મ પિતા, ભક્તિ માતા, બધા જ દેવોની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ. જીવનની અંદર સત્યતા ભરેલું જીવન હશે, જીવનની અંદર દિવ્ય દ્રષ્ટિ હશે, જીવનની અંદર બીજી વસ્તુને સમજવાની આપણો પ્રયત્ન હશે તો ભગવાન જરૂર સહાય કરશે, ભગવાન જરૂર સહાય કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાલા ભક્તો, મારા હૃદયમાં નોગેન્દ્ર પ્રસાદજી મહારાજની એવી સાપ પડી ગઈ છે ને, એવી સાપ પડી ગઈ છે ને કે જગતમાં બીજું બધું અંદર જાય પણ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજની સાપ ક્યારેય મટી શકે એમ નથી, મટી શકે એમ નથી. કારણ કે મોક્ષના દાતા, કલ્યાણના દાતા મને એ મનાઈ ગયા છે, એ મનાઈ ગયા છે. એટલા માટે મનાઈ ગયા છે કે 30 વર્ષ સુધી સંતો સાથે રહી અને એક જ પિયુષ પીધા કે આ લાલજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજે મોકલેલું સ્વરૂપ છે, પોતાનું દિવ્ય સ્વરૂપ છે. હરિકૃષ્ણ મહારાજ રૂપે લાલજી મહારાજ વિચરે છે. વાલા ભક્તજનો, એમની દિવ્યતા, એમની સટા સુરત, મુંબઈ, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ગમે તે શહેરમાં મહારાજ શ્રી જાય તો લાખો હરિભક્તોની ભીડ જામી જાય. આ શા માટે? જો ભગવાનપણું ન હોય તો કોઈ આવે? મારા વાલા ભક્તો, ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો હજી પાછા વળી જાયજો. આ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજને છોડીને આપણું કલ્યાણ નથી. કારણ કે વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને એમના સ્થાને ભાવિ આચાર્ય લાલજી મહારાજ આવશે. 1000% વાત છે વાલા ભક્તો. માટે કહું છું કે નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરજો. આપણે કોઈનો અભાવ નથી લેવાનો, કોઈનો અવગુણ નથી લેવાનો. બધા સંતો આદરણીય છે, બધા સંતો પૂજનીય છે, બધા ભગવાન સ્વામિનારાયણ માટે જ આવ્યા છે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળવા માટે જ આવ્યા છે. ક્યાંક જીવનમાં ક્યાંક દેશકાળ લાગી જતો હોય, ફરી પાછું સુધરી જતું હોય એટલે વાલા ભક્તો બધા એને દંડવત પ્રણામ કરીને કહેજો કે આ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજનું સ્વસ્વરૂપ છે. આ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરશું ને તોય કલ્યાણ થાય. આ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજની મનોહર મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજમાન હોય એવી દિવ્યતા, એવી ભવ્યતા અને એવી સ્થિરતા આજે લાખો હરિભક્તોને બક્ષતા હોય. સંતોને આદર થકી, પ્રેમ થકી ભેટી પડતા વાલા ભક્તોનો આ દ્રશ્યો જીવનમાં ક્યાં મળે? માટે હરિભક્તો નોગેન્દ્ર પ્રસાદજી મહારાજનું દર્શન કરજો.